એક તરફ વરસાદ છે અને વરસાદના કારણે કેટલી જગ્યાએ રોગચાળો છે। ગોધરાની અંદર સાફ સફાઈના અભાવે કચરાના ઢગલાઓ અને વરસાદી પાણી ભરાવાના પગલે સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગો જેવા કે મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, ડેન્ગ્યુ સહિતના રોજના 500થી વધુ કેસો નોંધાયા છે। પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી છે। શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં પાલિકા દ્વારા સફાઈ અંગે ધ્યાન આપવામાં નહીં આવતા શહેરીજનોમાં ભારે રોષ છે। સામાન્ય વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના પગલે રોગચાળો વકર્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તો ગોધરાના જે દ્રશ્યો આપ જોઈ શકો છો, ઠેર ઠેર ગંદકીના ઢગ છે। વરસાદી પાણી ભરાઈ ગયેલા છે અને વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય રોગોનો પણ જમાવડો જોવા મળે છે। આના જ કારણે કચરાના ઢગલાઓ અને વરસાદી પાણી ભરાઈ જવાના પગલે લોકોને અહીં ડર સતાવી રહ્યો છે કે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જો ફેલાય છે તો પછી લોકોના ઘરે ઘરે ખાટલા આવે તો નવાય નહીં। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલની અંદર પાણીજન્ય રોગ, મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, ડેન્ગ્યુ તેવા 500થી વધુ કેસો અત્યાર સુધી નોંધાઈ ગયા છે। પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરી જે હંમેશા સામે આવવાની હોય પરંતુ તે અત્યારે ફક્ત અને ફક્ત કાગળ પર હોય તેવું જોવા મળે છે। શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર છે જેની અંદર પાલિકા દ્વારા સફાઈ અંગે ધ્યાન નથી આપવામાં આવતું અને તેના જ પગલે શહેરીજનોમાં ભારે રોષ છે। સાફ સફાઈ જો સમય અનુસાર કરવામાં આવતી હોય, દવાનો છંટકાવ કરવામાં આવતો હોય તો પછી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, ના મચ્છરજન્ય રોગો થાય તે પણ એક વાસ્તવિકતા છે। પરંતુ સામાન્ય વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારો કે જેની અંદર પાણી ભરાઈ જવાના પગલે રોગચાળો વકર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તો આજ અંગે વધુ માહિતી માટે ગોધરાથી સંવાદદાતા રવિ આપણી સાથે જોડાઈ ગયા છે। રવિ, ગોધરાની અંદર સાફ સફાઈનો અભાવ છે અને તેના જ કારણે અહીંના લોકોમાં ભય છે કે આખરે રોગચાળો ફેલાશે। જી ચોક્કસ માનસી, ગોધરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાના કારણે રોગચાળાનો ભય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના રોજ 500થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે। તેમ છતાંય આરોગ્ય વિભાગ કે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ તકેદારી રાખવામાં આવતી નથી, જેને લઈને લોકોને રોગચાળો ફાટી નીકળે તેવો ભય છે। પૂર્વ અને પશ્ચિમની જ્યારે આપણે વાત કરી છે તો શા માટે નગરપાલિકા તેનું કામ નથી કરતી એ પણ એક સવાલ છે। અહીંના જે લોકો છે તે લોકોનું શું કહેવું સામે આવે છે? ચોક્કસથી આપણે અહીંના સિગ્નલ ફળિયા વિસ્તારના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયેલા છે, તેમને જ પૂછીશું। શું કહેશો બેન નગરપાલિકા? અમને તકલીફ અહીંયા બહુ છે, આવવા જવામાં રસ્તો મળતો નથી, કચરા વાળા કચરો લેવા આવતા નથી, પાણીમાં છોકરોને સ્કૂલ કરવા કેવી રીતે અમે કરીએ? અમારાથી કઈ બહાર નીકળાતું નથી। હર બાજુ પાણીના કચરાના અંદર અમે પાણી અંદર મેલાના અંદર બધી બાજુ ભરેલું છે, કઈ નિકાલ કઈ અમારો છે નહીં। અન્ય એક મહિલા આપણી સાથે જોડાયેલા છે, તેમને પણ પૂછીશું। બેન શું કહેશો નગરપાલિકા? બોલો। पानी निकलता नहीं और जोड़े से भैया बच्चे पढ़ने जाते हैं, भेजते हैं, स्कूल गिर भी पड़ते हैं, कुत्ते भी काट देते हैं। भाई कैसे कहीं भरवा पानी भरवा जाए, कहीं जाए बच्चे ना कचरा वाला आवे ना कुछ, बच्चे कचरा फेंकने जाए, बच्चे गिर जाते हैं। અન્ય એક ભાઈ છે, અહીંના સ્થાનિક રહીશ છે, તેઓ આપણી સાથે જોડાયા છે, તેમને પૂછીશું શું કહેશો કોઈ નગરપાલિકા વાળા કોઈ આવતા નથી, કોઈ આરોગ્ય કેન્દ્ર વાળા આવતા નથી। પાણી બહુ ભરાયું છે, છોકરાઓને જવામાં તકલીફ છે। આ એટલું પાણી છે, છોકરાઓ ડૂબી જાય એટલું છે, મચ્છર છે, કચરા પેટી છે, કચરા વાળા કોઈ આવતા નથી। 1 મહિનાથી કચરો 2 મહિનાથી કચરો અહીંયા સામે પડ્યો છે, હજી કોઈ આવા તૈયાર નથી। નગરપાલિકાને બી મેં વાત કરી, એમને બી કોઈ આવતા નથી। અહીંયા પાણી બહુ ભરેલું છે, મચ્છરથી બી પરેશાન છે લોકો। એ ચોક્કસથી હું આપણે આ વિસ્તારના સિગ્નલ ફળિયા વિસ્તારના દ્રશ્યો બતાવીશ કે કઈ પરિસ્થિતિમાં લોકો છે। અહીંયા જે વરસાદી પાણી ભરાયેલા છે, જેને લઈને અહીંયા રોગચાળો નીકળવાની ગંભીર સમસ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાંય પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે। રવિ શાહ, GSTV પંચમહાલ। રવિ, ગોધરા સિવિલ હોસ્પિટલની શું પરિસ્થિતિ સામે આવી છે? કેટલા કેસ રોજના નોંધાઈ રહ્યા છે? મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને તેને લઈને આરોગ્ય વિભાગની કામગીરી શું છે? જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લાની મુખ્ય ગોધરા સિવિલ હોસ્પિટલમાં રોજ 500થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે પાણીજન્ય રોગોને લઈને।
તેમ છતાં પણ આરોગ્ય વિભાગ કે પાલિકા તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. કોઈ પણ જાતની દવા છંટકાવ સહિતની કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને લોકો બીમાર પડી રહ્યા છે ને લોકો ખાસ કરીને લોકોમાં પણ એક પ્રકારનો છૂપો રોષ છે. બિલકુલ રવિ, આપ જોડાને વિગતો જણાવી તે બદલ